અને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અમારા વિદાય કાર્યક્રમના લીધે ભેગા થયા છે. હું આ શાળામાં 1 થી 8 ધોરણ અભ્યાસ કર્યો છે. મને પહેલા લાગતું કે આ શાળામાં તો આવું એ તો ખૂબ જ જોખમભર્યું છે. દરરોજે ટીચરનો માર ખાવો પડે અને તેમની વાતો સાંભળવી પડે. પરંતુ જેમ હું છઠ્ઠામાં આવી તેમ મને લાગ્યું કે ના, આ શાળા તો ખૂબ જ સારી છે. આ શાળામાં આવું એ સૌથી મોટું ગૌરવ મારા માટે હતું. મારું નામ મુસ્કાન નાસિર કારીગર છે. આદરણીય આચાર્ય શ્રી, માનનીય શિક્ષકગણ તથા મારા વહાલા મિત્રો, આપણે જાણીએ છીએ કે આજે શાળાનો છેલ્લો દિવસ તો નથી, પણ ટૂંક સમયમાં અમે જવાના છીએ. દુઃખ થાય છે કે આવા શિક્ષકો અને પ્રિય મિત્રોને છોડીને જવું પડશે. એવા શિક્ષકો જેમણે અમારી રાહ બતાવી, અને એવા શિક્ષકો અને એવા મિત્રો કે જેમના સાથે અમે ભણ્યા, મોટા થયા, ઝઘડ્યા, જ્યાં સારા મિત્રો અને શિક્ષકો મળ્યા, એવું સ્થાન હવે છોડીને જવું પડશે. એવી શાળા, શિક્ષકો અને મિત્રો અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. જ્યાં જ્યાં આવી ગયો છે, જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાઈ છે. તો વસમી લાગે આ વિદાય પળમાં, ભેળા તો પળમાં જુદાઈ છે. શાળા એ એવું સ્થાન છે જ્યાં આપણે ઘર પછી સૌથી વધુ સમય વ્યતીત કર્યો છે. ભલે આપણે જુદી જુદી જગ્યાઓથી આવ્યા હોઈએ, પરંતુ શાળામાં આવ્યા પછી બધા એક સમાન હતા. તમારા જીવનથી હંમેશા માટે અંધારું દૂર કરી શકે છે. સમય એક એવી કિંમતી વસ્તુ છે જે તેને જેટલો પકડવાનો પ્રયાસ કરશો તેટલો જ તમારાથી ભાગશે. ગુરુ અને સમય શીખવાડે છે, પરંતુ ફરક બસ એટલો જ છે કે ગુરુ શીખવાડીને પરીક્ષા લે છે, જ્યારે સમય પરીક્ષા લઈને શીખવાડે છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત. આદરણીય શિક્ષકો તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર. આજે શબ્દો થોડા ઓછા લાગે છે, કારણ કે આ દિવસ માત્ર વિદાયનો નથી, પરંતુ યાદોના ખજાનાને સાથે લઈ આગળ વધવાનો દિવસ છે. આ શાળા માત્ર ઇમારત નથી, આ તો આપણા સપનાઓનું ઘર છે. અહીં આપણે ફક્ત ભણ્યા જ નથી, પરંતુ જીવન જીવવું શીખ્યા છીએ. હવે શિક્ષકો અને મિત્રોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. મારા બધા મિત્રોને હું ખૂબ યાદ કરીશ. આ શાળાના વર્ગો અને મેદાનોમાં કરેલી વાતો મને હંમેશા યાદ રહેશે. છેવટે એ દિવસ આવી જ ગયો છે, જે દિવસ આપણે આપણા શાળામાંથી વિદાય લઈ રહ્યા છીએ. શાળાનું દુઃખ છે. મારી નજરમાં શાળા એટલે માત્ર 4 દિવાલો અને બ્લેકબોર્ડ નથી, પણ એવી એક શાળા છે જ્યાં અમને ઘડવામાં આવ્યા છે. મારો સૌથી મોટો અનુભવ અહીંયા એ રહ્યો છે કે અહીંયા ભૂલ કરવાની આઝાદી મળી હતી, અને તે ભૂલને સુધારવાની પ્રેરણા શિક્ષકો પાસેથી. વિદાય તો છે જ, પણ આનંદ પણ છે. કઈ વાતનો આનંદ કે તમે 8 ધોરણ ભણીને એક પ્રાથમિક શિક્ષણનો મહત્વનો તબક્કો પૂર્ણ કરીને હવે માધ્યમિક શાળા તરફ જશો. બરાબર છે? ક્યાંક ઊંચાઈ પર જવું હોય તો પગથિયા ચડવા પડે. એક પછી એક પગથિયું ચડતા જાઓ, આમ તમે તમારે જ્યાં પહોંચવું છે, જે ઊંચાઈ સુધી પહોંચવું છે ત્યાં પહોંચી શકશો. જો ઊભા રહી જશો તો તમે તમારી જે મંજિલ છે, તમારું જે ધ્યેય છે ત્યાં સુધી પહોંચી શકશો નહીં. એટલે આ 8મા ધોરણ સુધીનો